મોર્નિંગ મહાદેવ જય કે સાથે માતાજી કેમ છો બધે મજામાં અને નવા બ્લોગનું સ્વાગત છે આ બાપ દીકરો બે એટલે ઈ જાય દુકાને હું જાઉં મંદિરે
આ જે વૃક્ષ છે વૃક્ષ મંદિર છે વૃક્ષ મંદિર ત્યાં પંચવટી બનાવવામાં આવી છે. ત્યાં પંચવટીની અંદર બધી જાતના વૃક્ષો એમાં અર્પણ કરેલા છે ભગવાનને. તો આજે પીપળો અંદર પૂજનીય છે એને પણ એમાં રોપવામાં આવેલા છે. બીજા અંદરમાં પારસ પીપળો છે એમાં વિષ્ણુ બ્રહ્માજીનો વાસ છે તો એ પણ એમાં રોપવામાં આવેલા છે. તો તિલક તુલસી તો હા તિલક તુલસી છે, તુલસી માતા છે, પછી બીલીપત્ર છે અને આંબો. આ વૃક્ષોની સાથે સવન પણ અંદર રોપેલું છે. તો હરેક જે ઝાડ છે ઉમરો છે એની અંદર પણ વાવેલો છે સાથે. તો હરેક જે વૃક્ષો છે ભગવાનના એ વૃક્ષો બધા પૂજનીય વૃક્ષો છે. અને આજે આ જે ગીતા જ્ઞાન મંદિરની અંદર રોપવામાં આવ્યા છે આપણા પૂર્વના ઉદ્ધાર માટે. તો આજે એની એકની હું ઓળખ આપવા માગું છું કે આજે પીપળાની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ છે, બ્રહ્માજીનો વાસ છે પારસ પીપળામાં, પછી વર્લ્ડની અંદર શિવ શક્તિનો વાસ છે, ઉમરાની અંદર ગુરુ દત્તાત્રેયનો વાસ છે અને તુલસી માતા તો મા ભગવતી છે જ. તો આજે હરેક જે પંચવટી બનાવવામાં આવી છે એ આપણા પૂર્વના ઉદ્ધારો માટે છે. જેટલું થઈ શકે એટલું સૌ કરો અને આનંદ મંગલમથી આપણે બધા કાર્ય કરો અને પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલવાનું. અને જેટલી 2, 5, 10 છે તેમને અનુકૂળ આવે એટલી સવારે કરે તો સવારે કરો, નકર સાંજે કરો પ્રદક્ષિણા. એમાં આ પ્રદક્ષિણા કરતી વખતે મા ભગવતીનું ધ્યાન ધરી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર જપ કરવાથી ઉત્તમ પુણ્ય ગણ્યું છે. તો આપણા પૂર્વોનો વાસુદેવ બોલે ના પિત્રો સર્ગે જાય ઓમ નમો વાસુદેવાય વસંત દાદા અને એને આ પંચવટી બનાવી છે. અને આમાં મેં લખાણ લખેલું છે પંચવટી વિશે આખેલું કે વૃક્ષમાં શું વસ્તુ છે એ બધું છે. વસંત દાદા આપણને 2 વસ્તુ દેશે હજી. 2 વસ્તુની અંદર આજે ગુરુ દત્તાત્રેયનો અંદર ફોટો મૂકેલો છે. તો એમાં 3 દેવતાઓનો એક અંશ બન્યો છે. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બધારે એ ગુરુ દત્તાત્રેય છે. માતા અંશય માતાના દીકરા તરીકે. તો અને 3 માતાઓ તરીકે મા લક્ષ્મી, મા સરસ્વતી, મા કાળી તરીકે 3 સતીનું એક સ્વરૂપ બન્યું છે. એ વૈષ્ણવદેવી માતા છે. એટલે આજે આ પ્રદક્ષિણાની અંદર ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલીને કાર્ય થાય છે એ સિદ્ધ થઈ જાય. ગુડ નાઇટ, મહાદેવ, જય કૃષ્ણ, જય માતાજી. ત્યાં વધુ લોકો ત્યાં વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય બાય.